ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના તેલ અને ગેસ ખરીદતી દેશોના આયાત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના તેલ અને ગેસ ખરીદતી દેશોના તમામ આયાત પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 2 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ પગલાંનો ઉદ્દેશ્ય વેનેઝુએલાના નિકોલાસ મદુરો સરકાર પર દબાણ વધારવાનું છે. આ નિર્ણય ભારત અને ચીન જેવા દેશોના ઉર્જા આયાત પર અસર કરી શકે છે, કારણ કે તેઓ વેનેઝુએલાના તેલના મુખ્ય આયાતકાર છે. ભારતે 2024માં 2.2 કરોડ બેરલ વેનેઝુએલન તેલ આયાત કર્યું હતું, જે તેના કુલ ક્રૂડ આયાતનું 1.5% છે. આ ટેરિફના કારણે ભારતની ઉર્જા આયાતની વ્યૂહરચનામાં પડકારો ઊભા થઈ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જેવી કંપનીઓ પર આ પગલાંનો સીધો પ્રભાવ પડી શકે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ પગલાં વેપાર સંબંધોને તણાવગ્રસ્ત કરી શકે છે અને ઉર્જા ખર્ચમાં વધારો કરી શકે છે. આ નિર્ણય વૈશ્વિક વેપાર પરિપ્રેક્ષ્યમાં અનિશ્ચિતતા વધારશે અને ભારત જેવા દેશોને તેમના ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવા માટે મજબૂર કરશે.